હાલે લે, લિસ્ટ તો ભૂલી ગઈ. કાંઈ નહીં, પછી મગાઈ લે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, તમારું ઘર છે? હા, ના ના, અરે ઓલી ટીવી નથી ઉપડતી તું હાલ ને ક્યાં અહીંયા વાતું કર. જય શ્રી કૃષ્ણ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. અમે અહીંયા નવા રેવા આવ્યા છીએ. હા, મેં દેખાય ઝાડવું? ઠીક, ન્યા રેવા આવ્યા છો? રર કા? કાંઈ નહીં, તમને ખબર છે આ હારું થયું તમે લોકો છે ને રેવા આવી ગયા. આની પહેલા જે રહેતા હતા ને ઈ તો એટલા કજિયાળા ને એટલું કચ 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 કરતા હતા ને, રાતના 2 વાગે બોલો વાસણના અવાજ આવતા એમના ઘરમાંથી. હા સાચી વાત છે. આવા તો કોઈ માણા હોતું હશે. હા રાતે બાદે તમારી વાત સાચી હો. હા તમારે અહીંયા ઘરનું મકાન કે? હા, પણ મારું નહીં. તો હા, આ ઘર તો છે ને મારા ઘરવાળાના નામ ઉપર છે. હે હા તે કઈ વાત કહેવાય? ઘરડા નામ ઉપર હોય, ઘરવાળો કઈ ધક્કા મારીને ઘરની બહાર કાઢે એ કોને ખબર? એ વાત એ સાચી હો. એટલે છે ને હું મારા ઘરવાળાને કોઈ દી બાંધું નહીં. તમને ખબર છે બાંધવાનું હોય ને તો હું નક્કી કરીને રાખું કે દિવસમાં 3 જ વાર બાંધવાનું, ચોથી વાર નહીં બાંધવાનું. નકરું કઈ થોડી બધાતું હોય છે. હા ભાઈ શીખ કઈ શીખ. શીખું છું. તમે 3 વાર બાંધો? હા, હું તો 6 વાર બાંધું. કઈક તો 7 વારે થઈ જાય. બાંધવું તો પડે ને, ખાધેલું પચે ને એનું શું કરવું? પણ તમને ખાધી સલાહ આપું, આ પોતાના ઘરવાળા હારે છે ને એટલું બધું ન બધાય. કેમ? આ તમે જ તો ન કીધું કે ઘરમાંથી ધક્કા મારીને કાઢી મેલે. પણ એના નામે ઘર હોય તો કાઢી મેલે ને. અમાર તો ખાવા ખીચડોય નથી, મને હું કાઢી મેલે? મકાને ભાડાનું છે અને ઈ ભાડું ત્યાં ભરશે તો ભરશે, નકર મારા બાપા મોકલાવાના છે. પણ આ ખોટું બોલે છે. આમ ને આપણે લેવાનો વિચાર હતો પણ આ તો શું થયું એકચ્યુઅલી માં કે પહેલા ત્યાં રહી લઈએ, જોઈ લઈએ, ફાવી જાય તો પછી લઈ લેશું. એમાં શું ત્યાં મોટી વાત છે? પણ આ તમે ઘરે ઘરે કેવા નીકળો છો કે તમે લોકો નવા રેવા આવ્યા છો એમ? ના રે ના, હું તો કામથી આવી હતી. હા, આખી સોસાયટીમાં સારું ઘર કોઈનું હોય ને તો એ તમારું. એટલે મને એમ થયું કે ઘર સારું હોય ને તો માણા હારા જ હોય. અમે બહુ હારા છીએ. હારું તે હવે પછી મળશું. આ જો ને 1760 કામ બાકી છે. એ વાત સાચી. સાંભળો, હા છે ને આને હું ઈ જ કહેતો હતો, લારીમાં હંધોય સામાન આમનો પડ્યો છે. હું ક્યારનો કહું છું આને કે હાલ ને સામાન જલ્દી ઉપાડાય ને, એકલાથી નો ઉપડે, પણ સમજતી જ નથી. અહીં વાતો કરવા આવી જાય. બોલો. વાતો કરવા નથી આવી, કામથી આવીશું. તમે 1760 કામ કરવા જાવશો ને તો 60 ભેગી 62. મારું એક કામ કરતા આવશો? હાય હાય, શરમ નથી આવતી? આ પાડોશી કેવા છો તમે? આવતાની વેદ કામ સીંધવા માંડ્યા છો. તમે તો ખોટું લગાડો છો. સાંભળો મારી વાત, અમે આ શહેરમાં કાંઈ જોયું નથી, ક્યાંથી કઈ વસ્તુ લાવવાની, શું કરવાનું. અને આ જોવો ને સામાનના ઢગલા ઘરની બહાર પડ્યા છે. હા, એકલાથી જ કાંઈ થાય ને, એટલે તમે શાકભાજી લઈ આવી દો ને ત્યાં લગી હું કામ કરું. હા, ભૂખે હોય તો વરાળું નાખે છે. હાય હાય, અંતર્યામી છો તમે. તમને કેમ ખબર કે હું શાકભાજી લેવા જાઉં છું? હા, 1760 કામ કરો તો એમાં શાકભાજી આવતી તો હશે ને? આવતી હોય હો. ઈ 1758મી છે. જો, તો પછી તો લેતા આવશો ને? अब હું લાવવાનું છે? તમને મજા આવે એ લેતા આવજો ને. બધું કિલો કિલો લાવજો. કારેલું ન લાવતા. કિલો કિલો? આ કિલો કિલો કઈ શાક ખવાતા આય છે? અમે કઈ કિલો કિલો શાક ન ખાઈ હો. અમે તો 500 જ લાવી. હા, 500 લાવજો બસ. મિક્સ કરી ન ખાય બધુંય. હા તે 7-8 શાક લાવજો 500. એટલે મારે છે ને એકાદ મહિનો બહાર નીકળવાની ઉપાધિ જ નહીં. હારું હારું, લેતી આવીશ હો. કાંઈ તમને ના થોડી પડાય. નવા નવા પાડોશી છો, અહીં રહેવા આવ્યા હોય ને પછી ગામમાં તમે વાતો કરી હોય તો કે હું તો આમની પાસે મદદ લેવા ગઈ હતી ને એમને તો મદદ કરવાની જ ના પાડી દીધી. ના ના, તમે શાકભાજી લેતા આવજો. હું ઘરે જાઉં છું હો. અને સાંભળો, આ પૈસા તમે આવો ને એટલે હું આપી દઈશ. હો ને? હો, અરે હમણાં આપી દો. ઊભી રહીને પૈસા ને ક્યાં મોટી વસ્તુ છે. 150 રૂપિયા જેવું થાય. કેટલા? 150. પાકીટ સામાનમાં રહી ગયો લાગે. પાકીટમાંથી લઈને આપું તમને હો. અત્યારે તમે લઈ આવો, પછી હાથ પાડજો ખાલી અહીંથી દૂરથી. ત્યાં હું દોડીને આવીશ, તમને દઈ જઈશ. તમે લેવા આવશો? દેવા આવીશ અને શાક લેવા આવીશ. એમ નહીં, આ તમે ઘરના કામ કરો. તમે શું કરો છો? હું તો વખાણ મિનિટ. કરતો હતો. હા, તમે એમ કીધું કે હમણાં હું લેવા આવીને દેવા આવી. આ ઘરના કામ તમે કરો? થોડા થોડા ક્યારેક કરવું જો મજા આવે ને તો. બાકી આમ જો કોઈ દિવસ કામ મને અડવા જ ન દે. હું ઘણી વાર કહું કે એકાદ દિવસ રજા રાખ, આજનો દી હું ઘર સંભાળીશ, પણ નહીં. આ તમે બહુ હારા માણા લાગો છો ખરેખર. હા, પણ મને છે ને આવા જણ બિલકુલ ન ગમે. અરે ઘરવાળીને કઈ કામ જ ન કરાવે. તઈ હું જાઓ તમે. હાલો તમે. અરે પણ મળીએ. મળીએ.
જાઓ તમે કઈ પોતે વહી ગઈ ઇડિયટ. અરે મમ્મી હા બોલ ને બેટા. દામિની ક્યાં છે? હું ક્યારનો ઘરમાં શોધું છું, દામિની દેખાતી નથી ક્યાંય. શાકભાજી લેવા ગઈશ. કેટલી વાર હોય શાકભાજી લેતા? સવારથી દેખાતી નથી, આટલી વાર થોડી શાકભાજી લેતા લાગે. આ મારથી ક્યાંય જવાતું નથી એટલે હવે એને મારે મોકલવી પડે છે. હા હવે એ તો બરાબર કે તમારા પગ દુખે છે એટલે તમારાથી જવાતું હોતું નથી, પણ હવે તમે આ વહુ પર થોડુંક ધ્યાન રાખવાનું રાખો. આટલી બધી વાર બહાર ફરે છે, તમારે ધ્યાન રાખવું. તમે સાસુ છો, મારે આ બધું તમને કેવું પડે? સાસુપણું કરતા શીખવાડવું પડે તું તમને. કોણ છો મારો આ દીકરો દીકરો? માને શીખવાડે કે મા દીકરાને શીખવાડે? એવું કઈ ન હોય. જો તો નાનો કેવું હોય? એ તો કહું છું, નાનો હોય ને ત્યારે માં દીકરાને શીખવાડે હાથ પકડીને બધું લખતા વાંચતા ને પછી દીકરો જ્યારે ભણી ગણીને બહુ હોશિયાર મારી જેમ થઈ જાય ને ત્યારે ક્યારેક ક્યારેક મમ્મીને શીખામણ આપી શકે. બહુ હોશિયાર નો કહેવાય એને, વધારે પડતો હોશિયાર હા તો કહેવાય. એ જ થયું ને. દોઢ ડાયો. ના એનાથી થોડોક ઓછો તને આ બધા માપની હારી ખબર લાગે છે નહીં? હોશિયાર છું ને. મેં પહેલા તો કીધું તમને, ચોખવટ તો કરી દીધી, પણ ઈ બાયડી કોની છે? એ તો મારી જોઈ ને. તો તું ધ્યાન રાખ ને ભાઈ, મને હું કામ કહેશો? પણ હું આખો દિવસ થોડો ઘરે, આ તો મને કેવું કે ચા પીવાનું મન થયું ને ચા માટે ફાફા મારું છું ક્યારનું, પણ કોઈ દેખાણું નહીં. હવે તમને કહું તો તમને પગ દુખે છે. પગ દુખે? મારાથી ખાટલા ઉપરથી ઊભું થવાતું જ નથી. આ અને મને ખબર છે કે તને દામિનીના હાથની ચા પીવાની આદત પડી ગઈ છે. એમને તો ઈ આદુ નાખીને મસાલો નાખીને બનાવશે એટલે તને મજા આવશે. તું માંગે છે એટલે આરે આરે મને મળવાનો તો છે જ ને. અને એવું લાગે તો તને આવડે જ છે ને ચા બનાવતા. એક કામ કર, 2 કપ ચા મૂક, એક તારો અને એક મારો. થોડી વધારે મૂકજો, દામિની આવશે તો ઈ પી લેશે. મારાથી પાણી વધારે પડી જાય છે, તમને પછી ઘાટી ચા- ચાલશે ચાલશે. પણ મારાથી ખાલી પાણી પડી જાય છે. એક વખત દૂધ નાખવાનું ભૂલી ગયો તો. ચાલશે? તો રેવા દે. હા એટલે હું તમને એમ કહેતો હતો, અને હું એમ પૂછતો હતો કે આ પગ દુખે જ્યારે હોય ત્યારે કરતા હોય, પેલું મંદિરમાં 108 પરિક્રમા કરો ત્યારે તમારા પગ નથી ઈ દુખતા? તમારી હાટુ થઈને કરી છે, કાંઈ અમારી હાટુ થઈને કરવી? આ 108 પરિક્રમા કરવી તો બધા એમ કે છોકરાઓને પુણ્ય મળે એટલે અમે કરી, એટલે અમને એમ કે ભાઈ તમે કઈક 2 પાંદડે થાવ. હા એ તો ઠીક છે, પણ આ તમારી વહુ છે ને બધું પુણ્ય આપણા બધાના ભાગનું કરે છે, એ તમને ખબર છે કે નહીં? ખબર છે, શું બહુ ખબર છે? સારી રીતે શું ખબર. ખબર છે? કહો, હું શેની વાત કરું છું? તું ગાયના ઘાસચારાની વાત કરે છે. હા મમ્મી મારી જેમ હોશિયાર થઈ ગયા આજકાલ. પહેલેથી ગંડા, મારામાંથી તારામાં આવ્યું, તારામાંથી મારામાં નતું આવ્યું. હા એ કહેવાય, મારે એમ તો ન કહેવાય ને કે મારામાંથી તમારામાં આવ્યું એમ તો. બહુ બગડતો જાશો દિવસે ને દિવસે. અરે આ તો નવરો હતો તો 2 ઘડી મજાક કરું છું. નાસ્તો કરી લઉં માનો એમ કે ને? હા એ પણ કહી શકાય. એમ કેમ નથી થતું કે લાય માં તું નવરી છો, તને પગ દુખે છે તો દાબી દવ એમ? તમે એમ કરીને પગ દબાવવાનું કહો છો? તો કેવું જ પડે ને. લે મારો દીકરો બહુ ડાયો, ઘડીક પગ દબાવે. હા તમારું સારું. આ માથું દુખે ને પગ દુખે ને આમ કરી કરીને પગ દબાવડાવી લ્યો કા તમે? ત્યાં સુધી હમણાં ઓલી આવી જાય પછી ચા પી લેવું. હા એની વાત કરતો તો તમે મને છે ને હા, આડી વાતે ચડાવી. ગાયના ઘાસચારાની. બિલ આવ્યું છે કેટલાનું? 3000 રૂપિયા. તમને બધી ખબર છે? કારણ કે મારી વહુ છે ને બહુ એટલે બહુ સંસ્કારી છે. થોડોક હાથ દબાઈ હાથ કે પગ? એટલે આમ હાથ પર પ્રેશર દે એમ, એટલે હરખું હા, દબાય. મારી વહુ છે ને મારી જેટલી સંસ્કારી છે, એટલે દાન પુણ્ય કરવામાં તો એ આપણે એકયનો વારો ન થવા દેતી. બધી સોસાયટીની બાયું કહેતી હતી ને, આ ચાલુ રાખ. હા. બધી સોસાયટીની બાયું કહેતી હતી કે તમારી વહુ જેવી કોઈની વહુ નહીં. એ તો મેં બરાબર કીધું. છે, પણ આમને આમ તો મને નથી લાગતું કે મારો દાન પુણ્ય કરવાનો વારો આવે. પણ તારે કરવાની ક્યાં જરૂર છે? હું કરું, બાયડી કરે, એટલે બેયનું પુણ્ય તને જ મળવાનું જ છે. ન મળ્યું તો આ તો એના મનમાં કંઈક મેલ હોય ને મને ન આપ્યું તો પુન. મેલ તો તારા મનમાં છે. મારી વહુ વિશે છે ને કઈ બોલતો નહીં, આ નતર ગયો કામમાંથી. આ પહેલી વાર જોયું. આની પહેલા એવું જોયું છે કે દીકરા માટે છે ને મમ્મી વહુને ખીજાતી હોય. આરું ઊંધું છે. વહુ માટે થઈને દીકરાના કાન ખેંચે છે. આ તમારી બે વચ્ચે કંઈક ગયા જન્મનું લેણા દેણી લાગે છે. યારું મારે કરતા તમારે વધારે પગ લેણા તો તું હારા દેપશો. હે ને? હા, હા ચંપી માલિશ વાળો બની જાઉં? ચાલુ કરું ને? આપણે કોઈનું નહીં, માની સેવા કરતો હોય તને એટલો પોઈન્ટ મળશે. હાલો કેટલા આપશો? ઉભો રહે હવે, ઈ પગ રેવા દે. લે આ પગ લે ઘડીક. આજે લાગે છે નક્કી કર્યું છે કે ફાયદો ઉઠાઈ જ લેવાનો છે. ક્યાં મારાથી અહીંયા આવાઈ ગયું? આમાં તમને વાંધો આવે છે? તમને અરે ના, આટલા ના. મોટા કર્યા, અમને તો કોઈથી વાંધો ન આવ્યો. ડિલીટ, આગળનું વાક્ય ડિલીટ. હાલો હા તો હવે હરખું દાય. દાયચમાં તો દાયચમાં પણ હારું દા બસ. હે ને? બસ લે હવે. પછી જાજુ મોઢું બગાડીને મા બાપની સેવા કરો, ઈ કઈ કામની નહીં. હા એ તો ઠીક છે. હવે આ દાઢી કેદી કરાવવા જવાની સા? વધારે થયો છે? નથી આપણી પાસે એ રૂપિયા. તો મેં વિચાર્યું કે તમે ગુજરી જાવ ને ત્યારે જ કરાવે. પેલું ત્યારે કરાવવાનું હોય ને. અચ્છા, એટલે ત્યારે વાળે કઢાઈ નાખવાસ. ત્યારે વાળ દાઢી મુગેમ્બો. છે એટલે મારા ઉકલવાની રાહ જોવો છે એમ ને? હા
વારે વાહ મેં તો કેટલા પોઈન્ટ કર્યા છે હજી પોઈન્ટ કરું છું મને ભગવાન દીકરો પણ લોકો એવું કહે કે મરવાની વાત કરો ને એટલે લાંબુ જીવે એટલે હું તમે લાંબુ જીવો ને એના હવે માટે નહીં બોલતો હું ભલે જીવું કે ન જીવું પણ હવે તું નહીં બોલતો અહીંયા વાગે બટા ના ના ન બોલું હવે પણ તમે આ જરાક સમજાવો 3000 નું બિલ મને વાગે છે અહીંયા જરાક એમાંથી 1000 રૂપિયા હું આપીશ 2000 તું ભર દેજે બસ. 2000 તમે આપી દો ને 1000 જોતસ કે 3000 તારે 2000 હું ભરી દઈશ હમણાં ભરી દઉં 1000 કાઢી રાખજો હા હેલો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ